हार्दिक स्वागत है। आज આપણે લાઈવ વિડિયોમાં મેંદુવડા અને સ્પેશિયલ ચટણી આજે આપણે બનાવીશું। સૌપ્રથમ એમાં આપણે કઈ દાળનો ઉપયોગ કરવો, કઈ ચટણી બનાવવી એ આજે આપણે લાઈવ વિડિયોમાં જાણીશું। સૌપ્રથમ અહીં આપણે અડદની દાળ પલાળેલી છે, 3 થી 4 કલાક અહીં આપણે દાળ પલાળેલી છે। અહીં આપણે આ એક વાટકો ભરીને દાળ છે। અહીં આપણે પાણી ખરાબ હતું એના અંદર કાઢી નાખેલું છે। હવે આપણે આને પીસી લેશું। મિત્રો, આજની મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આને પાણી નાખ્યા વગરનું જ પહેલા પીસી લેવાનું છે। અહીંયા આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આપણે બધી દાળને ઉમેરી દઈએ। આમાં આપણે પહેલા પાણી નાખવાનું નથી અને એમનેમ જ આપણે પહેલા પીસી લેશું। અહીં આપણે બધી દાળને અંદર નાખી દઈએ। હવે આપણે એકદમ સરસ પીસી લેશું। હવે આપણે પાણી નાખ્યા વગરનું પીસી લેશું। હવે આપણે બેટરને આપણે જોઈ લઈએ। હવે આપણે આમાં થોડુંક એવી દાળ ઉપર હોય એને આપણે આવી રીતે નીચે કરી લેશું અને આમાં આપણે થોડુંક એવું પાણી ઉમેરી લઈએ। અહીં આપણે થોડુંક પાણી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું પાણી અંદર નાખીશું। હવે આપણે ફરીથી પાછું પીસી લેશું। મિત્રો, મેંદુવડા બનાવવા એકદમ સરસ સહેલા છે અને એકદમ સરસ ઈજી પણ છે અને સૌને ભાવે એવા મેંદુવડા બનીને તૈયાર થાય છે। હવે આપણે ફરી પીસી લેશું। હવે આપણે ફરીથી જોઈ લઈએ। જો આપણું એકદમ સરસ ફ્લફી એવું આપણું સરસ પીસાઈ ગયું છે। જો એકદમ સરસ આવી રીતે આપણે પીસી લેશું। આમાં દાણા ન રહે એની આપણે કાળજી રાખીશું। આપણું ફ્લફી એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું। અહીં આપણે એક બાઉલ લેશું અને બધા બેટરને એમાં ઉમેરી દઈએ। જો આપણે પાણી પહેલા નાખી દઈએ તો આપણે મેંદુવડા આપણાથી બનતા બરોબર નથી। આ એકદમ સરસ થોડુંક એવું કઠણ રાખીએ થિકનેસ તો એકદમ સરસ મેંદુવડા બનીને તૈયાર થાય છે। હવે આપણે બધું આવી રીતે આપણે આમાં કાઢી લેશું। હાથની મદદથી અહીંયા આપણે બધાને કાઢી લેશું। હવે આપણે અહીંયા બધું બેટરને કાઢી લીધું છે। હવે આપણે હાથની મદદથી આપણે એને એકદમ સરસ ફેટી લેશું। એકદમ સરસ ફેણશું ને તો જ આપણા એકદમ સરસ મેંદુવડા તૈયાર થાય છે। જો અહીં આપણે એકદમ સરસ આવી રીતે ફેટી લેશું। હવે કેટલી ઘડી ફેટવું એ હું તમને બતાવીશ। અહીં આપણે જો પાણીમાં નાખીએ તો એકદમ સરસ નીચે બેસી જાય છે। જો આપણે થોડુંક એવું પાણીમાં ઉમેરીએ તો તે નીચે બેસી જાય છે, પણ જો આપણે એકદમ ફેટશું એટલે એ ફ્લફી ઉપર તરાય છે। હવે આપણે એકદમ સરસ ફેટી લેશું। મેંદુવડાને એકદમ સરસ ફેટો
તો આપણા મેંદુવડા એકદમ સરસ બનીને તૈયાર થાય છે. મિત્રો, તમે પણ મેંદુવડા ચોક્કસથી ઘરે બનાવજો. એકદમ બહારના મળે એના કરતાં પણ આપણા મેંદુવડા ઘરે બનીને તૈયાર થાય છે. જુઓ, એકદમ સરસ આપણે બેટરને ફેટી લઈએ. મેંદુવડા બનાવવા એકદમ સહેલા છે અને બાળકોને મેંદુવડા ખૂબ જ એવા ભાવે છે. જુઓ, હવે આપણે બેટરને થોડુંક એવું પાણીમાં નાખી જોઈએ. આપણું બેટર હજી આપણે ફેટવાની જરૂર છે. 2 સેકન્ડ હજી આપણે ફેટી લઈએ. મિત્રો, કયા શહેરથી મારો વિડીયો જુઓ છો એ તમે જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો. અને આજનો મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે એકદમ ફેટી લેશું. આમાં ફેટવાની જ ખૂબી છે. તમે એકદમ સરસ ફેટો એટલે તમારા મેંદુવડા એકદમ સરસ બનીને તૈયાર થાય છે. જો, હવે આપણે થોડુંક એવું પાણીમાં નાખી જોઈએ. આપણું બેટર એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં થોડાક એવા મસાલા કરી લઈએ. હવે આપણે આવી રીતે ફરતી બાજુથી ઉખેડી લેશું આવી રીતે. અને આમાં આપણે મસાલા થોડા કરી લઈએ. જો તમે એમનામાં પાડતા હો તો એ કંઈ એકદમ સરસ ટેસ્ટી એવા લાગતા નથી. તો આમાં આપણે થોડાક એવા મસાલા કરવા જરૂરી છે. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. એમાં નાખીશું આખું જીરું. તીખાશ માટે લાલ મરચું, લીલું મરચું, ધાણા ભાજી અને આદુનો ટુકડો. એને આપણે ખમણી લેશું. હવે આપણે આ મસાલાને એકદમ સરસ મિક્સ કરી લઈએ. અહીંયા આજે આપણે 2 રીતથી મેંદુવડા બનાવીશું. એક ગળણીની મદદથી અને એક ગ્લાસ ઉપર કપડું રાખીને આપણે આજે મેંદુવડા નવી ટ્રીકથી બનાવીશું. હવે આપણે બધો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. આપણું ફ્લફી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સાઈડમાં મૂકીશું. હવે 1 મિનિટ આપણે હાથ ધોઈ લેશું. બાઉલને આપણે સાઈડમાં મૂકી લઈશું. હવે આપણે સ્પેશિયલ એના માટેની એક ચટણી બનાવી લઈએ. અહીં આપણે ચટણી બનાવવા માટે આપણે દાળિયાની દાળ લીધી છે, લીલું મરચું લીધું છે, ધાણા ભાજી લીધી છે, આદુનો ટુકડો લીધો છે. અહીંયા આપણે ટોપરાનું ખમણ લીધું છે. તમે લીલું નારિયેળ કે સૂકું નારિયેળ ઉપયોગ લઈ શકો છો. અહીંયા આપણે 3 ચમચી જેટલું દહીં લીધું છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. એમાં આપણે ટોપરાનું ખમણ ઉમેરીશું.
દાળ ઉમેરીશું, લીલા ધાણા ભાજી ઉમેરીશું, મરચું તમે તીખું ખાતા હોય તો એ પ્રમાણે મરચાંને અંદર ઉમેરવું. મરચાંને આપણે કટકા કરી લઈએ. અહીંયા આપણે આદુનો ટુકડો લીધો છે, એને પણ આપણે છાલ ઉતારી અને કટકા કરી લઈએ. મિત્રો, આ ચટણી એકદમ સરસ ટેસ્ટી એવી બની અને તૈયાર થાય છે. મેંદુવડા સાથે એકદમ સરસ ભાવે છે. અહીંયા આપણે 3 ચમચી દહીં નાખીશું. હવે આપણે પીસી લેશું. જો તમારે દહીં ના નાખવું હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું. હવે આપણે મિક્સર જારમાં પીસી લેશું. આ ચટણી બાળકોને મેંદુવડા સાથે ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ ભાવે છે. હવે આપણે આને પીસી લેશું. આપણી ચટણી અહીંયા પીસાઈ ગઈ છે. હવે આપણે થોડુંક એવું આમાં પાણી ઉમેરીશું. જુઓ, એકદમ સરસ આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું. તમે જો આવી રીતે ચટણી બનાવશો તો મેંદુવડામાં એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. અહીં આપણી ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા આપણી ચટણી એક બાઉલમાં આપણે કાઢી લીધી છે. હવે એમાં આપણે મીઠું અને એવું ઉમેરી દઈએ. જુઓ, આપણી ચટણી એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે મિક્સર જારમાં થોડુંક એવું પાણી ઉમેરીશું અને બધી ચટણીને બાઉલમાં કાઢી લેશું. અહીંયા આપણે ચટણી આમાં બાઉલમાં એક કાઢી લીધી છે. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા આપણે મીઠું ઉમેરી દીધું. હવે આ ચટણીને ટેસ્ટી બનાવવા માટે એક આપણે વઘાર કરીશું. સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે 2 થી 3 ચમચી તેલ ઉમેરીશું. હવે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું રાઈ, સૂકા મરચાં અને લીમડો. એનો આપણે વઘાર કરીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ થોડીક એવી ધીમી કરીશું. એમાં નાખીશું આપણે 1 ચમચી રાઈ. રાઈને આપણે ચટકવા દેશું. આપણી રાઈ એકદમ સરસ તડતડ થઈ અને ફૂટી જાય એટલે આપણે નાખીશું 2 સૂકા મરચાં. હવે આપણે એકદમ સરસ રાઈ તડતડવા લાગે એટલે આપણે નાખીશું મીઠા લીમડાના પાન. એને પણ આમાં ઉમેરી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું
અને ચટણીમાં આપણે ઉમેરી દઈએ. જુઓ મિત્રો, જોતા જ મેંદુવડાની સાથે ચટણી આપણી ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી ચટણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે એક બાજુ સાઈડમાં મૂકીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેલને આમાં મૂકીશું. અહીં આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે. હવે આપણે સૌ પ્રથમ ગળણી ઉપર, નાની ગળણી હોય તો ચાલે, હવે આપણે ગળણી ઉપર ભીની ગળણી કરીશું અને એની માથે આપણે આવી રીતે પાડીશું. હવે સૌ પ્રથમ ગળણીને આપણે ભીના હાથે ગરમ કરીશું અને તેલને આપણે આવવા દેશું. મિત્રો, આજનો મારો વિડીયો તમને થોડો ઘણો પસંદ આવે ને તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે કયા શહેરથી મારો વિડીયો જુઓ એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીં આપણે તેલને આપણે ગરમ થવા દેશું. પાંચ મિનિટ પહેલા મેં ધીમા ગેસે તેલ મૂકેલું હતું. હવે આપણે પાડીને આપણે થોડુંક એવી ટ્રાય કરીએ કે આપણું તેલ કેટલું ગરમ થયું છે. હજી આપણે 2 મિનિટ તેલને ગરમ થવા દેવાની જરૂર છે. મેંદુવડા હાથથી પણ તમે પાડી શકો છો. હાથમાં લઈ અને તમે આવી રીતે કાણું પાડી તમે પાડી શકો છો. વચ્ચે કાણું એટલે છેદ પાડે એ જ મહત્વનું છે કે કેવી રીતે આપણે છેદ પાડવો. એમાં મેંદુવડામાં છેદ પાડેલા મેંદુવડા પાડી શકાય છે. બહારથી પણ બજારમાં પણ એવા જ મેંદુવડા મળે છે. હવે આપણે નીચે મૂક્યું તો એને આપણે ઉપર લઈ લઈએ. હવે આપણે એકદમ તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગળણીને થોડીક એવી ભીની કરીશું. હવે આપણે આ ગળણીને આપણે માથે પાણી લેશું અને આપણે આવી રીતે ભીની કરીશું. હવે આપણે થોડુંક એવું લફીને આમાં માથે મૂકીશું. જાઓ, હવે આપણે માથેથી થોડુંક એવું કાણું પાડી લઈએ. આવી રીતે કાણું પાડી લેશું અને આપણે આવી રીતે તેલમાં આપણે નાખી દેશું. જો હવે આપણે ગળણીને ફરી રીતે આપણે આવી રીતે પાણીને હાથેથી અડાડવાની, એટલે એકદમ સરસ આપણું મેંદુવડા પડે છે. હવે આપણે ફરીથી આવી રીતે ગળણી ઉપર લેશું અને આવી રીતે વચ્ચે કાણું પાડી લઈએ. જુઓ, એકદમ સરસ મોટું કાણું રાખવું હોય તો તમે પાડી શકો છો. એને પણ આવી રીતે તેલમાં ઉમેરી દઈએ. આમાં આપણે આવી રીતે પાડી લેશું. હવે આપણે એક નાની ગળણી લેશું, એને પણ આપણે આવી રીતે પાણીને અડાડી લેશું અને વચ્ચે આવી રીતે રાખીશું અને વચ્ચે કાણું પાડીશું. જુઓ, એકદમ સરસ મેંદુવડામાં કાણા પડે
એવા આપણા તૈયાર થાય છે. જો હવે આપણે આને આમાં મૂકી દેતું, મૂકતા જ અંદર પડી જાય છે. હવે આપણે હાથની મદદથી કાણું પાડેલું એવું આપણે મેંદુવડા બનાવીશું. અહીંયા આપણે હાથને આપણે ભીનો કરીશું. હાથમાં આપણે પાડીએ તો બીક લાગે છે, પણ આપણે એકદમ સરસ બનીને તૈયાર થાય છે. જુઓ, હાથની મદદથી પણ આપણે પાડી શકીએ છીએ. હવે આપણે તેલમાં મૂકીશું. જુઓ, એકદમ સરસ આપણું મેંદુવડું બનીને તૈયાર થાય છે. હવે આપણે બીજું પણ આવી જ રીતે પાડી લઈએ. આવી રીતે હાથમાં પહેલાં સૌ પ્રથમ ભીનો હાથ કરવાનો અને વચ્ચે કાણું પાડવાનું, અને આપણે આવી રીતે તેલમાં મૂકી દેશું. હવે આપણે આગળ મૂકેલા હતા એને આપણે પલટાવી લઈએ. જો આપણા મેંદુવડા એકદમ સરસ બનીને તૈયાર થાય છે. જો આમાં એકદમ સરસ કાણા પડેલા છે. આપણા મેંદુવડા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ક્રિસ્પી તળાય એવા આપણે તળી લઈએ. પછી આપણે બીજી ટ્રીકથી બનાવી લઈએ. હવે આ મેંદુવડાને આપણે ફાસ્ટ ગેસ નહીં રાખવાના, નહીંતર અંદર વચ્ચે કાચા રહેશે. આ મેંદુવડા તમે ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તમે બહાર તો લેવાનું ભૂલી જ જાશો. હવે આપણા મેંદુવડા તળાય છે ત્યાં સુધીમાં આપણે એક ગ્લાસ લેશું. આમાં આપણે મીઠા સોડાનો કે ખારાનો કે કોઈનો ઉપયોગ આપણે કર્યો નથી. આમાં ફક્ત ને ફક્ત મીઠું અને લીલા મરચાં, ધાણા ભાજી, એનો જ આપણે જીરાનો એનો જ આપણે ઉપયોગ કરેલો છે. જુઓ, આપણા મેંદુવડા એકદમ સરસ બનીને તૈયાર થાય છે. કાણું પણ જુઓ એકદમ સરસ પડીને તૈયાર થાય છે. હવે એને આપણે ક્રિસ્પી એવા તળી લેશું. મેંદુવડા સાંભાર સાથે ખાવાથી ખૂબ જ સરસ ટેસ્ટી એવા લાગે છે. અહીંયા આપણે સાંભાર બનાવ્યો નથી, પણ મેં વિડીયોમાં અપલોડ કરેલો છે, ત્યાં જોઈ અને તમે જોઈ શકો છો. હવે આપણે આ મેંદુવડાને ક્રિસ્પી એવા તળી લઈએ. હવે આપણા મેંદુવડા તળાય છે ત્યાં સુધીમાં આપણે એક બીજી વખત આપણે તળવાના છે એ આપણે જોઈ લઈએ. અહીં આપણે એક ગ્લાસ લેશું, માથે આવી રીતે એક કપડું પાથરશું, એને આપણે એકદમ સરસ આવી રીતે ટાઈટ જાળી અને રબર બેન્ડ ભરાવી દેશું. આવી રીતે ત્યાં સુધી આપણે આ મેંદુવડાને જોઈ લઈએ. આપણા મેંદુવડા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઝારાની મદદથી મેંદુવડાને કાઢી લેશું. જુઓ, હાથની મદદથી પાડેલા છે એ પણ સરસ કાણાવાળા, અને તમે જુઓ એકદમ સરસ બહાર મળે એવા જ આપણા મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે બીજા મેંદુવડા પણ પાડીએ. ગેસની ફ્લેમ ધીમે કરી દેશું, અને આપણે ગ્લાસ લીધો તો હવે એની માથે પાણીવાળું આવી રીતે કપડું પાણી હાથવાળું ફેરવી લઈએ. જુઓ, આવી રીતે આપણે એકદમ સરસ ભીનું કપડું કરી લઈએ. હવે એની માથે આપણે થોડુંક એવું આવી રીતે મૂકીશું અને આમાં કાણું પાડી લઈએ. જુઓ, એકદમ સરસ કાણું આપણું પાડેલું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ કરીશું અને આવી રીતે આપણે તેલમાં મૂકી દઈશું. જુઓ, એકદમ સરસ તેલમાં મૂકતા જ એકદમ સરસ પડી જાય. બીજી વખત પાડીએ ત્યારે આપણે થોડુંક એવું પાણીવાળું ફરીથી આપણે પાછો હાથ પાણીનો ફેરવી લેવાનો. હવે આપણે થોડુંક એવું બેટર લેશું. આવી રીતે
અને વચ્ચે કાણું પાડી લેશું. અહીંયા મેં 3 જાતના બનાવ્યા, હાથની મદદથી, એક ગાયણી ઉપર અને એક ગ્લાસ ઉપર. એમાં તમને કઈ રીત સારી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. હવે આપણે હાથથી પણ પાડીને આવી રીતે જોઈ લઈએ. જુઓ, હાથથી પણ એકદમ સરસ મેંદુવડા આપણા બનીને તૈયાર થાય છે. હાથ તમારે ભીનો કરવાનો અને વચ્ચે કાણું પાડવાનું અને આપણે આવી રીતે મૂકી દેવાનું. જુઓ, મેંદુવડા આપણા કેવા સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે આવી રીતે બધા મેંદુવડાને કાઢી લઈએ. હાથની મદદથી, આના મશીન પણ આવે છે, પણ હાથની મદદથી તમે ફટાફટ પાડી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી વધારીશું. હું હવે 1 મિનિટ હાથ ધોઈ લઉં. હવે આપણે પલટાવી લઈશું. મિત્રો, આપણા મેંદુવડા કેટલા સરસ બનીને મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધાને ક્રિસ્પી તળાય એવા આપણે તળી લેશું. આ મેંદુવડા ચટણી સાથે ખૂબ જ એવા ભાવે છે. બાળકોને તમે લંચમાં પણ આપી શકો અને રાતે જમવામાં તમે મેંદુવડા બનાવી શકો છો. અહીંયા આપણે ક્રિસ્પી એવા તૈયાર કરી લેશું. બધા મેંદુવડાને આપણે પલટાવી લેશું. મિત્રો, આજનો મારો વિડીયો થોડો ઘણો પણ તમને પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે બધા મેંદુવડાને આવી રીતે પલટાવી લેશું. જો, આપણા મેંદુવડા જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા આપણા મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણે કાણું પાડીએ એ જ આપણે મેંદુવડામાં મહત્વનું છે. હવે આપણે બધા મેંદુવડાને પલટાવી લેશું. આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે મેંદુવડા નવી રીતે આપણે કાઢી લેશું. ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે સર્વ કરી લઈએ. અહીંયા આપણે એક પ્લેટ લેશું અને મેંદુવડા તમને બતાવું. જુઓ, આપણા મેંદુવડા બહાર મળે એના કરતાં પણ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તમે પણ ચોક્કસથી મેંદુવડાની રેસીપી બનાવજો. અહીંયા આપણે મેંદુવડા રાખીશું અને ચટણી સાથે સર્વ કરીશું. જુઓ, આપણા મેંદુવડા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આજનો મારો લાઈવ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.